તો હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા બ્લોગમાં અને જય હિન્દ, જય ભારત બધાને. અને આજે આપણે વરસાદનો દિવસ થઈ ગયો છે ત્રીજો. તો આજે આપણે હે ને વરસાદ આવ્યો નથી હજી, હવાર થોડા સાટ આવી ગયા છે. અને અત્યારમાં જો આવું વાતાવરણ થઈ ગયું છે, બધું કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આજે પણ થોડી સંભાવના છે કે વરસાદ આવશે અને આવશે તે જોકે આમ બોલી છે બહુ એટલે બહુ વરસાદ અંધારેલો છે. અને આજે આપણે ભાવનગરના પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ થવાનું છે ને, એમાં આજે એક મને તો નથી ખબર, કાંઈક મેકડ્રોલ એવું કંઈક યોજાવાનું છે. એમાં સાયરન વાગશે ને એટલે હે ને બધાને લાઇટ બંધ કરી દેવાની 7:45 થી 8:15 સુધી એવું કંઈક છે. મેં હરખું વાંચ્યું નથી, તો તમે બધા પણ જરૂરથી ટ્રાય મારજો એવું ઘરેથી. અને સાયરન વાગે ને એ તમે લોકો બધા સાંભળજો. તો આજે ફરીથી આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અને આજે આપણે શું કરશું ને શું વરસાદ આવે આપણે હું તમને બતાવીશ. આવે કે ના આવે મને નથી ખબર, પણ આવશે નહીં સારું, જો કે ન આવે સારું. અમારા વાડીમાં ઝાર હજી બધી એમને વાઢેલી પડી બગડી ગઈ છે બધી અત્યારમાં. તો હું તમને વાડીએ જઈશ ને તો બતાવીશ, નહીં તો હાલા રાખશે એમાં બીજું હું. તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. તમારે એટલી બધી કેરી પડી ગઈ, એટલી જ આવી હતી ને આખા આંબાની કેરી ખરી ગઈ. અમારે એટલી કેરી આવી હતી, બધી ખરી ગઈ. અમારે એટલી કેરી આવી હતી ને બધી ખરી ગઈ, એક ખરી ગઈ. જો એટલી દીધી આખા આંબામાં ખાલી બધી વાવાઝોડાના કારણે ખરી ગઈ. મોટું નુકસાન થઈ ગયું. ઓ માય ગોડ. મારી પાછળ જોઈએ કહો કેટલો વરસાદ અંધારેલો હોય, તમે જુઓ ખાલી, હું તમને બતાવું. એ બધો વરસાદ અમારે આવશે અને ન આવે તોય આવશે જ તે. જોકે જો કેટલો બધો વરસાદ અંધારેલો છે. આ સાઈડ અમારે તડકો છે ને આ સાઈડ વરસાદ અંધારેલો છે. એટલો બધો અમારે વરસાદ આવેલો છે. અને અમારે કેટલી બધી કેરી ખરી ગઈ, અમારે કેટલું બધું નુકસાન થઈ ગયું. અને આ જાંબુડા થોડા ઘણા આવ્યા ને એ હું તમને બતાવું, એ ખરી જશે. ગાઈઝ એમ નાસ્તો બાસ્તો કરી લીધો અને હે ને કપડાં ધોઈને તૈયાર હતી ને ત્યાં વરસાદ તૈયાર થવા મળ્યો છે. જો વરસાદ તૈયાર થવા મળ્યો છે, એમ કે હું આજ કામ નહીં કરું ને કામ કરવાય નહીં દો એવી રીતના છે. નાસ્તો બાસ્તો કરીને હજી 8:30 નથી થયા, 8:30 નથી થયા ને ત્યાં સાંજનું 7:30 વાતાવરણ થઈ ગયું છે. એવું છે. સારું વરસાદ આવે તો આજે આપણે નાશું, અને નહીં આવે તો નહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. छाटा है पड़ा हे वादलनी वारसी रे सरोवर चाली बड़ा मैं हुले माडा छे मंडान आवियो धरती नो धणी रे मैं हुलियो आवियो. ઠંડો પવન આવવા માંડ્યો છે અને અહીંયા ખૂબ તમે આગળની ક્લિપ જોઈ એ પ્રમાણે છે ને અહીંયા બહુ વરસાદ અંધારેલો છે. હું આવી હતી વાડીમાં થોડાક સીન લેવા, કારણ કે હવે ઠંડો પવન આવવા માંડ્યો છે ને એટલે હવે આપણે ઘરે જવાનું છે. કેમ કે હવે એને ઠંડો પવન આવવા માંડ્યો ને એટલે હવે વરસાદ આવશે પાક્કું. તો તમે જોઈ શકો છો અમારે ઝાડ ને બહાર ને બધું કેવું મસ્ત એવું લોકેશન છે ને કેવું મસ્ત એવું સરસ મજાનું છે. તો હાલો હવે આપણે ઘરે વહી જઈએ, નગર આપણે ઉડી જઈશ. હું ઉડું એમ નથી પણ તોય ઉડી જઈશ. બહુ ઠંડો પવન આવે, ઠંડી ચડી ગઈ ને એટલું. હાલો ગાઈસ, તો હું ઘરે વહી જાઉં. ફાઇનલી વરસાદ આવી ગયો છે અમારે, દેખાડું હું તમને. જો કેવો મસ્ત એટલે મસ્ત વરસાદ આવી ગયો. પણ હું અહીં પલ્લું છું, હું એક વહી જાઉં. હું અહીં પલ્લું છું ને અહીં વરસાદ આવેલો છે. વરસાદ નથી, હજી થોડો આવે છે. અને બપોર થઈ ગઈ છે, બપોરનો 1 વાગી ગયો છે ને હું જમવા બેઠી ગઈ છું. જમવામાં છે હાકર ટેટી ગાઈસ અને તરબૂચ, સરસ મજાની તરબૂચની હાકર ટેટી અમે લઈ લીધી છે. તો હવે આપણે હાકર ટેટીને જમી લઈએ. તો હાલો જમવા બધા. લાઇટ બંધ કરી દે, લાઇટ બંધ દઈશ. ઓલા પર હે ને લાઇટ છે ને આમ બધે જો લાઇટ બધી બંધ કરી દીધી. ઓલા પર જગે છે આમ, બાકી બધે લાઇટ બંધ કરી દીધેલી છે. જો અને મોલ્લાય બધા બોલવા માંડ્યા છે. મોલ્લાય તે અને વાગે છે, તમને નહીં સંભળાય. ઓલા પર વાગે છે, લાલ લાઇટ થઈ ને ત્યાં. પણ તમને સંભળાય કે નથી સંભળાતી મને જ ખબર, પણ છે ને વાગે છે એ ફાઇનલી છે. એવું છે ગાઈસ. તમારે થોડું
સાયરન વાગ્યું ને ત્યાં તમે બધાને પહેલાં મોલ્લા બોલવા માંડ્યા એવું છે. તો તમારા ગામડામાં કે સિટીમાં જો આવું સાયરન વાગ્યું હોય ને તો તમે જરૂરથી એકવાર મારી કોમેન્ટ કરી દેજો મારી ચેનલમાં કે અમારા ગામમાં કે સિટીમાં વાગ્યું છે, અને તમે એકવાર સાવધાન રહેજો અને સતર્ક રહેજો. આ કોઈ એવું નથી કે હે ને યુદ્ધ પાકિસ્તાન સામે યુદ્ધ થવાનું જ છે, યુદ્ધ નથી થવાનું. આ તમને ખાલી સતર્ક કરે છે કે સાવધાન રહેજો. જો આ ભવિષ્યમાં યુદ્ધ થાય ને તો શું થાય એની એવી રીતના તમને સમજાવે છે કે શું કરવાનું એમ એવું છે ગાઈસ. તો લાઇટ કરીને તો જીવડા પણ આવા ગાઈસ. તો અમારા ગામડામાં એટલું બધું એવું ન દેખાય, જે સિટીને એવું હોય ને ત્યાં જ દેખાય, બાકી ગામડામાં એટલું બધું ન દેખાય. ભાવનગર માર સિટી છે, ભાવનગર જિલ્લો છે, એમાં 5 કિલોમીટર જે આઘું હોય ને વસ્તી એને બધું સંભળાય. એમાં અમારે અહીંયા તો 60 કિલોમીટર આઘું છે, એટલું બધું ન સંભળાય ગાઈસ. તો અમારે અહીંયા અલંગ શિપયાર્ડ છે ને ત્યાં વાગે એમ હતું, તો થોડીક ઘડીક બે મિનિટ જ વાગ્યું, ખાલી 2 મિનિટ વાગ્યું ને ત્યાં બંધ થઈ ગયું. પણ અમારે એ શું કહેવાય સાયરન કરતાં મોલ્લા સાજા બોલવા માંડ્યા હતા. પછી શું ખબર એ લોકોએ બંધ કરી દીધું હોય એવું છે. તો કહી દે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. બે યાદથી આમ કરી દે, બે યાદથી આમ કરી દે, આમ કરી દે, એમ નહીં, આમ કરી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા, સી યુ. આશા રાખું છું કે તમને મારો આ બ્લોગ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય, કારણ કે આજે જેટલો વરસાદ આવ્યો ને જેટલું મેં કર્યું ને એટલું મેં તમને આજે બતાવ્યું છે. અને હજી જો વાદળા થઈ ગયેલા છે, એટલા સરસ મજાના કેવા મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. અને જો આપણે કાલે ફરીથી એક નવા વિડીયોમાં મળશું. અને આઈ હોપ કે હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં. બાય બાય.